તો ચાલો જોઈ શકો છો હવે આમાંથી આ વસ્તુ હું આપણું શુભ નામ ભરતભાઈ. તો ગાઈસ મિત્રો કેમ છો મજામાં? ગુડ મોર્નિંગ, સુપ્રભાત. 7 વાગે થવાની આજે થઈ છે અમારી મોર્નિંગ, તો કે 6 વાગે થવાની હતી, બટ કાલ રાતે છે ને બહુ મચ્છર માર્યા આખી રાત 4 વાગ્યા સુધી. તો ચાલો જલ્દીથી કુર્તું બુર્તું ચેન્જ કરીએ, મોડું મોડું ધોઈએ, તૈયાર થઈએ. જય માતાજી. જો સો ગાઈસ મિત્રો જો તૈયાર થઈ ગયા, કુર્તું બુર્તું ચેન્જ કરી લીધું અને હવે બધો સામાન જો આ બંને પણ મિત્રો જાગી ગયા છે. મચ્છર બચ્છર મારવાની અરે બહુ માર્યા. સવારે 5 વાગે તો ઊંઘ આવી. એની તો થાય એવું આવી તો અમને તો ટેવ જ છે, પણ દિવેશભાઈ ને કેવડાવ્યું હતું. હાલે હવે હા એવું બધું હોય. ચાલો મિત્રો ઓલમોસ્ટ 7 વાગે અમે ઊભા થયા છીએ. જો કે આમ ઊભા જ નથી થયા, કેમ કે ઊભું કોણ થાય જે ભૂતું હોય. અમે હોતા જ નથી, એવું જ છે. તો ચાલો હવે ફ્રેશ તો થઈ ગયા છીએ, જઈએ. અમારા માટે સ્પેશિયલ અહીંયા ભાઈઓ છે ને સવારના મહેનત કરે છે. આમ જો અમારા માટે જો બટેકા પૌવા, ચા પાણી, નાસ્તો વગેરે બનાવ્યું. અમે ના પડી તો પણ જો હા પ્રેમ છે યાર. ઓલમોસ્ટ બોમ્બેથી નીકળી ગયા છીએ, બટેકા પૌવા ખાઈ લીધા છે અને હવે જઈએ છીએ આગળના સફર તરફ. અહીંયાથી ભરૂચ તરફ જઈએ છીએ. ભરૂચ પહોંચતા તો જે આજે આવતીકાલે નહીં પહોંચી. મિત્રો આ યાત્રામાં અમારે છે ને ઘણા એવા નિયમ અને કાર્ય છે, એટલા માટે અમારે છે ને બહાર લાગી રહ્યું છે. ચાલો મિત્રો હવે ઈચ્છા એવી લાગે છે કે અમે છે ને થોડું ઘણું કીડીને કીડિયાળું પૂરી દઈએ, કેમ કે આ વિસ્તાર એવો છે ને કે અહીંયા કીડીને ખાવાનું બહુ ઘણું મુશ્કેલ છે હાઈવે વિસ્તારમાં. બાકી આમ તો નોર્મલી બધે શું કહેવાય બધું આપણે રહેતા હોય જ્યાં આજુબાજુ બધું હોય ને ત્યાં તો કીડી ગમે એમ એને પહોંચી જ જાય. ચાલો થોડું ઘણું અહીંયા નાખી દઈએ આપણે. બસ પછી ફાઇનલ મિત્રો અમે ત્યાંથી નીકળી ગયા અને મિત્રો એક ગાય માતા હતા, મૃત વ્યવસ્થામાં હતા અને એને પણ દફનાવ્યા. જો કે પોઝિશન એવી નહોતી કે અમે એને ઉચકી શકીએ, કેમ કે અડધું શરીર તો બધા જીવજંતુઓ ખાઈ જ ગયા હતા. પછી મીઠું નાખ્યું, ઉપર જ્યાં ઘાસ હતું એ નાખ્યું ને ઉપર ધૂળ નાખી થોડીક, જેટલી અમને મળી એટલી. બનતો પૂરેપૂરો 100% પ્રયાસ કર્યો એમ. હવે ચાલો મિત્રો જઈએ આગળ. આજ રાત્રે મિત્રો આપણે જે કાર ચલાવે છે દિવેશભાઈ, ત્યાં જવાના છે સુરત. આવતીકાલે બીજા એક મિત્ર છે ભરૂચથી દીપેશભાઈ કરીને, એ આવશે, 2 દિવસ કાર ચલાવશે અને 9 તારીખ 5 તારીખ કોકને ગોતીએ છીએ, એક દિવસ પૂરતી કોક હોય ને તો મેળ થાય. અને 10 તારીખથી 16 તારીખ સુધી તો પાછા દિવેશભાઈ આવી જશે આપણા, બરાબર. એક્ઝામ છે એટલે તો પણ આવ્યા ભાઈ, ખૂબ ખૂબ આભાર. મિત્ર કહેવાય ને એમ, બરાબર. તો ચાલો હવે ફોરનું બોનેટ થયું ફૂલ ગરમ, થોડી વાર છાયામાં ઊભી રાખીએ, થોડુંક પાણી નાખીએ, કારણ થોડુંક ઠંડક પડે, બરાબર. અને પછી આપણે ધીમે ધીમે આગળ વધશું. અને સૌથી પહેલાં તો રાતે ક્યાં રોકાશે એ નથી ખબર. બાકી દ્વારકા ગયા જ્યારે રાત આપણે જ્યાં રોકાણા હતા એ જગ્યા પાછળ ગઈ છે સીએનજી પંપ, બરાબર. હવે અહીંયાથી અમે ભરૂચ તરફ જઈએ છીએ. હું આપણું શુભ નામ ભરતભાઈ. ક્યાં રહેવાનું? કેમ મજામાં ને? બાકી મજા કેવું ભાઈ? શું કે પાણી તમે મેળા આનંદ હાલો તો ના ના ભાઈ કાંઈ તમે યાર મેળા એ જ આનંદ કહેવાય. બાકી શાંતિ તમારે એકદમ કઈ બાજુ જય માતાજી ભાઈ. મજામાં ને? અત્યારે હાલ શું ભગોડા ભગુડા મોકલતા. અરે માતાજી લઈ આવો ભાઈ. હા હવે હાલતા થાય ને કહેવાય ને. મને ભાઈ મળ્યા હતા. ભાઈ જય માતાજી. જય માતાજી. ભાઈ કે ચાલો આગળ ઉભા ને થોડુંક આપણે ઠંડુ પી સાથે એમ. એટલે કાંઈ નહીં હાલો. પછી ના પાડી પણ ભાઈનું કહેવાય માન રાખવું પડ્યું એને. ચાલો અહીંયા થોડોક ઠંડુ કરી રસ બસ પીએ પછી જઈએ આગળ. માતાજી મિત્રો ઓલમોસ્ટ બપોરના કેટલા 2 આજુબાજુ થયું છે અને આપણા વિડીયો જોતા ભાઈ મળ્યા છે. ભાઈ નામ છે તમારું? વિપુલભાઈ કાનાભાઈ ભરવાડ, મોરા ટેકરા, ધામડોદ. હા ભાઈ, મિત્રો સાથે મળીને ખૂબ આનંદ થયો. ચાલો મિત્રો સાથે વાતચીત કરીએ.
પછી જઈએ આગળ. પછીના ઓલમોસ્ટ 5:30 વાગી ગયા છે અને અહીંયા જો રસ્તામાં આખા રસ્તાઓ દેખાતું જાય છે, જોઈ શકો છો. હવે આમાંથી આ વસ્તુ ગુજરાત રાજ્યમાં બંધ છે, તમે કઈ રીતે કહી શકો છો? બધે ચાલુ છે ભાઈ. આવું છે બરોબર. આ તો આપણો વિષય નથી, એ તો હામું આવી ગયો, વિડીયો ચાલુ થઈ ગયો અચાનક. હા, વિડીયો ચાલુ થઈ ગયો અચાનક એ હામું આવી ગયું એવું બરોબર. હવે તો ચાલો ઓલમોસ્ટ આ મિત્રો અમારી કઈ જગ્યા છે ખબર? અમે આયા છે ને 5 વાગે ખમણ ના 12 વાગે હા. ખમણ ખાવા બેહી ગયા. પેલા દિવસે સાયકલ લઈને આવી સાયકલ ત્યારે, લઈને આવી ત્યારે. અને અત્યારે ચાલતા ચાલતા આજે બીજો હાથ દિવસ છે. છેડી. તો કઈ નહીં, ચાલો મિત્રો હવે ઓલમોસ્ટ 5:30 વાગી ગયા છે. રાતના હવે ઠેકાણાનું કાંક કરીએ. 2 બેડરૂમ છે પણ સામેની બાજુ બરોબર. હવે 2માંથી એકમાં હા પાડી દઈએ તો ઠીક છે, બાકી અરે મહાદેવ જાસુ આગળ. જય માતાજી. માતાજીએ કાંઈક તો આપણા ઠેકાણા કર્યા જ છે, પણ ક્યાં કર્યા છે ને એ ખબર ન પડે, એ જાણવું અઘરું છે યાર. હે તો ચાલો મિત્રો હવે જઈએ આપણે ધીમે ધીમે આગળ. 5:30 વાગી ગયા છે અને રાત્રે દિવ્યેશભાઈ વહી જશે. ઘરે દિવ્યેશભાઈ પાછળ જઈએ પછી વાત કરાવું બરોબર. એન્ડ આગળથી આ ભરૂચથી આપણા મિત્ર છે દીપેશભાઈ કરીને, એ આવતીકાલે સવારે આવશે. આવતીકાલે 7 અને 8 બે દિવસ આપણી કાર એ ચલાવશે. 9 તારીખ માટે કોઈ ગોતું છું મિત્ર, કોઈ ફ્રી હોય તો આવી શકે. 9 તારીખ હાલો હર્ષનું પાકું છું. હા હા. હા હાલો ભાઈ 9 તારીખ મિત્રો છે ને ટૂંક સમયમાં થોડો ખાસ દિવસ આવવાનો છે મારા માટે. હા આવનારા દિવસોમાં મિત્રો ભાવિકભાઈનું કાંઈક આવવાનું છે બરોબર. શું આવશે તમને ખબર પડી જશે. ચાલો અત્યારે જઈએ આગળ. જોઈ રાતના ઠેકાણા અમારા ક્યાં થાય. વાત મને યાદ આવી ગઈ આ બધા બાળકોને જોઈને. જ્યારે અમે નાના હતા ત્યારે રમવા જતા હતા ત્યારે આવી રીતે જો બોલ ગોતો હોય ને, આ બધા છોકરાઓ જો બોલ ગોતે. રમતા રમતા મેચ આખી બંધ થઈ જાય ને પછી બધા બોલ ગોતે. 3 વાગે રમવા જાય, 4 વાગે બોલ ખોવાય છે ને 7 વાગે મળે છે અંધારું થઈ જાય. પછી ઘરે વયા અને હાલો મિત્રો અહીંયા પંપ છે ત્યાં આપણે વાત કરીએ. હા કે ના શું કહે છે એ મિત્રો. જીઓના પંપે મારું ભેગું ન છું સામે. હવે આ ઇન્ડિયન પંપે ભેગું થઈ ગયા કે ના ભાવિકભાઈ જ્યાં પૂછવા બરોબર. હાલો ભાઈ ભેગું થાય કે નહીં. ફાઇનલ મિત્રો ભાવિકભાઈ અહીંયા પાકું કરી નાખ્યું છે બરોબર. અને હવે 4 વ્હીલ દિવ્યેશભાઈ ફરીને અહીંયા લાવે છે બરોબર. હવે કેટલું હોય ખબર નથી કાંઈ, એ લાવે પછી કાંઈક શાંતિ થાય. હાલો ભાઈ દિવ્યેશભાઈ હારે પોગી જાય એમ ફેરવીને લાવે છે યુટર્ન બરોબર. એટલે મિત્રો ભાવિકભાઈ આ પંપનું ફાઇનલ કરી લીધું છે. જયમાં એમાં બધું રેડી થઈ ગયું છે અને જો જ્યાં ફોઇલમાં બેઠા છીએ અત્યારે, ભાગતા નથી કેમ કે યાત્રામાં છીએ. અને બહાર મિત્રો આજે મચ્છર જેવું હોય ને તો આજે અમે છે ને ત્યાં સુઈ જશું. અને હમણાં આપણા દિવ્યેશભાઈ હમણાં પહોંચી જશે સુરત. આવતીકાલે એને છે એક્ઝામ. અને અત્યારે સવારે મિત્રો આવી જશે દીપેશભાઈ આપણા ભરૂચથી. 2 દિવસ આવશે. 9 તારીખે બીજા મિત્રો આવશે. 10 તારીખથી પાછા દિવ્યેશભાઈ આવવા મળશે. 10 થી 16 અને પછી 17નું કાંક કરશું આપણે બરોબર. તો ચાલો અત્યારે તો આપણે ઓલમોસ્ટ અહીંયા રાત સુવાનું હશે. સીટ બીટ લાંબી કરીને સૂશું અથવા તો થોડી વાર પહેલાં બહાર જોશું. એમ લાગે ઓકે છે બધું તો બહાર સૂશું. બાકી બહુ મચ્છર હશે તો આજે અહીંયા સૂશું કેમ કે ગઈકાલ રાતે અમે બહુ જાગ્યા છે. આખી રાત ફૂલ મચ્છર હતા બહુ જ. આઈ હોપ કે આપણને આ બ્લોગ સારો લાગે છે. બ્લોગ સારો લાગ્યો તો જલ્દી લાઈક કરીને શેર કરીને તમારા 5 મિત્રોને શેર કરી દેજો. અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. જય માતાજી.